આપણે જે છે એના માર્કેટ હોલમાં. માર્કેટ હોલ એટલે કે આપણે સ્ટાન્ડર્ડ કેમ ટ્રોલી લઈ અને પછી શોપિંગ કરતા હોય કોઈ પણ સુપર માર્કેટમાં, એમાં એની જેવું જ છે. એટલે આઈકિયાનો તે માર્કેટ હોલ છે. એમાં એક ફ્લોર નીચે છે. તમારે જવાનું, ત્યાંથી ટ્રોલી લેવાની અને રેગ્યુલર વસ્તુ તમારે ત્યાંથી શોપિંગ કરવું હોય બધું તમે શોપિંગ કરો. એમાં પણ બધી હાઉસ હોલ્ડ વસ્તુ આઇટમ્સ બધું મળે છે. અહીંથી ટ્રોલી પિકઅપ કરવાની અને પછી તમારે ઘણી વસ્તુ જોયેલી તમે ઉપર પણ જોઈ હશે હાઉસ હોલ્ડ ફર્નિશિંગમાંથી. એ પણ વસ્તુ તમે અહીંથી પિકઅપ કરી શકો, તમારી ટ્રોલીમાં નાખી શકો. મને કેન્ડલ્સ યાદ આવી છે, કેન્ડલ્સ લેવાની છે. જો અહીંયા બધા અલગ અલગ પ્રકારના પેન હતા, જે નાના મોટા સાઇઝના. બીજું તમારે શું લેવાનું હતું? ડોયો. ડોયો, હા તો ગોતો ડોયો. ચલો જઈ. સ્ટીલના છે બધાય મોટા. સ્ટીલના પેન છે બધા.
સ્ટોરેજ એરિયા, એસેસરીઝ છે, સ્મોલ બધી બીન્સ છે, નેપકિન્સ ને ટાવેલ્સ બધા, શાવર એરિયા છે, બાથ મેટ્સ છે, બાથરૂમની રગ્સ છે બધી, અને ત્યાંથી પછી બધું આવ્યું હોમ સ્ટોરેજ. લિવિંગ રૂમનું બધું છે. હા ચાલે, હા ચાલે. આવું લઈ લે. બધું સ્ટોરેજ એરિયા છે, અલગ અલગ પ્રકારના સ્ટોરેજ બોક્સ છે, ફાઇલ કેબિનેટ્સ માટેના. જો આ બધા છે ડેસ્ક માટેના એરિયા છે બધા. ને હવે ઇલેક્ટ્રિક્સ, લેમ્પ શેડ, લિવિંગ રૂમ માટેના જો બધા લેમ્પ છે, અલગ અલગ પ્રકારના લાઇટિંગ છે. ત્યાં છે બધા લાઇટો છે અલગ અલગ પ્રકારની. અને હવે આ એરિયા આવ્યો રગ્સ અને ડોરમેટનો. અહીંયા જો બધી રગ્સ છે અને ડોરમેટ પણ છે. બધી આઉટડોર માટેની છે, તમે બહાર ઘરની બહાર મૂકી શકો. આ બધી ડોરમેટ છે. ને પછી અલગ અલગ પ્રકારની બધી રગ્સ છે. અહીંયા છે બધી લાર્જ રગ્સ. આ એરિયા છે બધા અલગ અલગ પ્રકારના મિરર્સ અને ફોટો ફ્રેમ. કેટલી શેપ, સાઇઝ અને રૂમ પ્રમાણેના અલગ અલગ પ્રકારના મિરર છે અને અલગ અલગ પ્રકારની ફોટો ફ્રેમ્સ પણ છે. અને ત્યાં બધે વોલ ક્લોક પણ છે, ઘડિયાળ.
વળી પાછા આ એરિયામાં તમે બધા અલગ અલગ પ્રકારના કેટલાય આયલ્સ જોઈ શકો. આયલ્સ અને લોકેશન્સ બધા એરિયામાં આવે. અને અહીંથી પછી આવે હવે આ ચેકઆઉટ વાળો એરિયા. આ છે ચેકઆઉટ એનો. ચેકઆઉટમાં બે પ્રકારનું છે. સેલ્ફ ચેકઆઉટ એટલે તમે તમારી મેળે સ્કેન કરીને પણ નીકળી શકો, અને બાકી જે એરિયા જ્યાં મેન્યુઅલી થતું હોય, જ્યાં ક્યુ ઓછી હોય ત્યાં આપણે ઊભા રહી જવાનું એવું થાય. જો અમે ચેકઆઉટ પતાવીને તમે બહાર નીકળો એટલે આઈકિયા બિસ્ટ્રો છે. અહીંયા બહાર પડે તમે હોટ ફૂડ થોડું ઘણું બાય કરી શકો. કોફી શોપ જેવું છે, અને પ્લસ એ લોકોનું ફૂડ માર્કેટ પણ છે, જ્યાંથી તમે ફૂડ અહીંયા સ્વીડિશ ફૂડ એવું બાય કરી શકો. જો આ એનું ફૂડ માર્કેટ છે, ત્યાંથી તમને બધી કૂકીઝ ને બધી વસ્તુ અહીંયા મળે છે. તમે શું લીધું એમાંથી? બિસ્કિટ લીધા, હોટડોગ ફ્રોઝન આપણે ઘરે બનાવો તો. અચ્છા, ફ્રોઝન હોટડોગ લીધા. અને પછી બીજું શું લીધું? બિસ્કિટ, કૂકીઝ લીધે. જે કૂકીઝ કે બિસ્કિટ ઓટ્સ, ઓટ્સની બનેલી છે એમ. અને આ કરીએ છીએ આપણે હવે એક્ઝિટ. દિવસ તો આજ સરસ રહ્યો. હે, મસ્ત છે આજે. આપણે સામે પેલા એન્ટ્રન્સમાંથી અંદર ઘૂસ્યા હતા. કેટલા કલાક ત્યાં ખબર ન પડી. 3 કલાક. શું 3 કલાક એટલે? 3 કલાક તો થઈ ગયા ને તોય આપણે ફટાફટ પતાવ્યું એટલે. અચ્છા, ફટાફટ ઉતાવળ રાખી એટલે 3 કલાક. હા, નહીં તો આઈકેમ આવીએ તો ટાઈમ ઘણો જતો રહે. અહીંથી એનું એન્ટ્રન્સ છે મેઇન. અહીંથી આપણે અંદર ઘૂસ્યા હતા કેમ, અને સામેથી પહેલી સાઈડથી આપણે બહાર નીકળ્યા. આ જોઈ લો હોટડોગ. એ કેવો લાગ્યો? સ્નેહુ તો એક ખાઈ લીધો ઓલરેડી. બહુ ભૂખ લાગી હતી હે ને, હાલીને. કેવો છે? મસ્ત છે. જો ખરેખર સરસ આવે છે ને, એકદમ સસ્તો અને સારો હે ને. ઓનિયન છે, ફ્રાઈડ ઓનિયન અને પિકલ આપે. ઓલિવ્સ છે, પિકલ્સ છે. આમ આઈ થિંક ખબર નહીં કુકુંબર છે કે શું છે, મને નથી ખબર પડતી આમાં તો. પણ છે મસ્ત. બાકી આવો તો તમે ત્યાં અહીંયા ટ્રાય કરજો, બરાબર.
સેન્ટેડ કેન્ડલ બધી આ સરસ આવે છે. એટલે થોડી પ્લેટ્સ, નાની પ્લેટ્સ, અને બે બીજા બાઉલ આવા લાયા ને, પાસ્તા બાઉલ કહેવાય, શું કહેવાય. અને આ નોનસ્ટિક પેન લાવી હું. બીજું શું લાયા? લોન્ડ્રી બેગ. આ એકચ્યુઅલી ખોલીને પેક થઈ જાય એવી છે. બાકી આ બિસ્કિટ અને ઓવન મેડ્સ. હોટડોગ બતાવ્યા બાજુ. આજે વેજીટેરિયન હોટડોગ ત્યાં ફ્રોઝન પણ મળે છે, સરસ હોય છે, એટલે હું લઈ આવી છું. તો આટલી વસ્તુ અમે લઈને આવી ગયા શોપિંગ કરીને. હજી એક વસ્તુ લેવાની હતી પણ એ અમને જોવે એવી મળી નહીં, એટલે એ રહી ગયું. તો તમે આઈકમાં જાઓ તો શું શું વસ્તુ લાવો છો એ મને કમેન્ટમાં જણાવજો, અને તમને ખાલી ઇવન જવાનું ગમે કે નહીં એ પણ જણાવજો. આ એરિયા છે તો બધા આવા અલગ અલગ સરસ બ્લોગ પ્રકારના જોવા મિરર્સ માટે જોતા અને ફોટો રહેજો. ફ્રેમ. વિદેશમાં વતન. એન્ડ થેન્ક યુ સો મચ. કેટલી શેપ, સાઇઝ અને રૂમ પ્રમાણેના અલગ અલગ પ્રકારના મિરર છે. થેન્ક યુ. અને